ચતુશ્લોકીનો પાઠ કરશું. અહમ હરે તવ પાદેકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર્ગુણાનાં ગૃણીત વાક્કર્મ કરોતુ કાયઃ નાકપૃષ્ઠં ન ચ પારમેષ્ઠ્યં ન સાર્વભૌમં ન રસાધિપત્યં ન યોગસિદ્ધિરપુનર્ભવં વા સમંજસત્વાં વિરહય્યકાંક્ષે અજાતપક્ષા ઇવ માતરં ખગા સ્તન્યં યથાવત્સતરા ક્ષુધાર્તા પ્રિયં પ્રિયેવ વ્યસિतं વિષણ્ણા મનોરવિંદાક્ષદિદ્રક્ષતે ત્વામ મમોત્તમશ્લોકજને સુસખ્યં સંસારચક્રે ભ્રમત સ્વકર્મભિઃ ત્વન્માયયાત્માત્મજદારગેહે સ્વાસક્તચિત્તસ્ય નાથ ભૂયાત. પુષ્ટિમાર્ગે હરિર્દાસ્યં ધર્મોર્થો હરિરેવ હિ કામો હરિર્દિદ્રક્ષૈવ મોક્ષઃ કૃષ્ણસ્ય ચેદ્ધ્રુવમ. સર્વપ્રથમ આપણે શ્રીમદ ભાગવતજીમાંથી એની થોડી પૂર્વ ભૂમિકાનું અવગાહન કરી લઈએ. કારણ કે ભક્તરત્ન વૃત્ર ચતુશ્લોકી છે એ 11મો અધ્યાય છે. ષષ્ઠમ સ્કંદની અંદર 11મા અધ્યાયના 24, 25, 26 અને 27 4 શ્લોકમાં વર્ણિત છે. 4 શ્લોકમાં. હા, ષષ્ઠમ સ્કંદ 11મો અધ્યાય ના 24, 25, 26 અને 27 એની થોડી પૂર્વ ભૂમિકાના રૂપમાં આપણે અવગાહન કરી લે. પછી આપણે ચતુશ્લોકી ઉપર શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજીની ટીકાનું અવગાહન કરશું. બહુ સુંદર ટીકા શ્રી ગુસાઈજીએ પ્રભુચરણોએ સમજાવી છે. એના શબ્દોમાં જ આપણે જોશું. એની પૂર્વ ભૂમિકા એ રીતે છે કે ઇન્દ્રને ત્રિલોકીનું ઐશ્વર્ય મળી ગયું એટલે ઘમંડ આવી ગયો. એટલે એને ત્રિલોકીનું ઐશ્વર્ય મળી ગયું ઇન્દ્રને એટલે એને ઘમંડ થઈ ગયો. બધી ત્રિલોકીનો રાજા લક્ષ્મી સંપત્તિ એને પ્રાપ્ત થઈ. ઘમંડને લીધે એ ધર્મ મર્યાદા અને સદાચારનું ઉલ્લંઘન કરવા લાગ્યો. એક દિવસ એવું બન્યું કે ભરી સભામાં પોતાની પત્ની સચી, ઇન્દ્રની વાઈફ સચી, એની સાથે ઊંચા સિંહાસન ઉપર બેઠો હતો ઇન્દ્ર. એના બધા દેવગણો જે બધા હતા 49 મરુદગણ, 8 વસુ, 11 રુદ્ર, આદિત્ય, ઋષભગણ, વિશ્વદેવ, સાધ્યગણ, બંને અશ્વિની કુમારો, એ બધા ઇન્દ્રની સેવામાં ઉપસ્થિત હતા. સિદ્ધો, ચારણો, ગંધર્વો, વેદ જાણનારા મુનિઓ, વિદ્યાધરો, અપ્સરાઓ, કિન્નરો, પક્ષીઓ, નાગો, એ બધા ઇન્દ્રદેવની સેવા અને સ્તુતિ કરતા હતા. એ સમયે એવું બન્યું કે દેવોના તેમજ પોતાના પણ પરમ આચાર્ય એટલે દેવોના ગુરુ, તો એ દેવોના ગુરુ ઇન્દ્રના ગુરુ બૃહસ્પતિ, એ બૃહસ્પતિ સભામાં આવ્યા એટલે ઇન્દ્ર છે એનો શિષ્ય છે તો સ્વાભાવિક છે કે ભાઈ ગુરુ છે એ આવે એટલે એને સન્માન કરવું જોઈએ, એમ ઊભા થવું જોઈએ, એને આ આસન આપવું જોઈએ.
સ્વાગત કરવું જોઈએ એમ. તો એ સમયે દેવગુરુ બૃહસ્પતિ ત્યાં પધાર્યા ત્યારે સામા ઉઠી અને ઊભા થઈ કે આસન વગેરે આપીને ઇન્દ્રદેવે એને સત્કાર ન કર્યો. અહંકારને કારણે ત્રિલોકનું ઐશ્વર્ય આવી ગયું એટલે એને ઘમંડ આવી ગયું. એટલે બૃહસ્પતિ ગુરુ જેને કારણે આ બધું ચાલે, જેને કારણે એને સામર્થ્ય મળે, જેને કારણે બધી ગાઈડલાઈન મળે, જેને કારણે એને આ બધો વૈભવ મળ્યો, પણ પાછા એ ગુરુને પધાર્યા તો એનું અપમાન થયું એટલે સત્કાર ન કર્યો. બૃહસ્પતિને દેવ અને દૈત્યો બંને પ્રણામ કરે છે. એવા શ્રેષ્ઠ ગુરુ હતા બૃહસ્પતિ. દેવો એને પ્રણામ કરે અને દૈત્યો કરે. એવા મહામુનિ છે. ઇન્દ્રે એને સભામાં આવતા જોયા તો પણ એને પોતાના આસન ઉપરથી જરાય હાલ્યા ચાલ્યો નહીં, એટલે એનું સન્માન ન કર્યું. ત્યારે એને લક્ષ્મીનો મદ થયો છે એવું જાણી અને ત્રિકાલદર્શી, ત્રણેય કાલને જાણવાવાળા, ભૂત ભવિષ્ય અને વર્તમાન શું થવાનું છે આગળ ભવિષ્યમાં એ એને જ્ઞાન છે. એટલે ત્રિકાલદર્શી સમર્થ એવા બૃહસ્પતિ સભામાંથી તરત જ નીકળી ગયા અને ચૂપચાપ પોતાને ઘરે ચાલ્યા ગયા. પોતાનાથી ગુરુનો અપરાધ થયો. ઇન્દ્રને તરત ક્લિક થઈ ગયું કે આમાં કંઈક ગડબડ કરી મેં, એટલે પોતાનાથી ગુરુનો અપરાધ થયો એમ ભાન થતાં એ વખતે ઇન્દ્ર પણ સભા વચ્ચે જ પોતાની મેળે પોતાને ધિક્કારવા લાગ્યો કે આ બહુ ખોટું થયું. અરે અલ્પ બુદ્ધિવાળા, મેં ઐશ્વર્યના અભિમાનને લીધે સભામાં ગુરુનું અપમાન કર્યું, આ બહુ ખરાબ થયું. એટલે એને પછી પાછળથી એવો પશ્ચાતાપ થાય છે. પછી એ બૃહસ્પતિને માફી માગવા માટે એના ઘરે જાય છે. પછી પોતે પશ્ચાતાપ ઘણો બધો કરે છે, એવું આમાં નથી લેતો, એમાં આપ્યું છે. પછી એ બૃહસ્પતિની ઘેરે જાય છે. મનમાં એને પશ્ચાતાપ થાય છે કે બહુ અફસોસની વાત છે કે ઉત્તમ દેવો અને ઐશ્વર્યના મદથી મેં આ રીતે બૃહસ્પતિનું અપમાન કર્યું. એટલે પછી ઇન્દ્ર છે ત્યાં બૃહસ્પતિની ઘરે જાય છે અને બૃહસ્પતિ પણ જાણી ગયા કે ઇન્દ્ર આવ્યું એટલે એ પોતે પોતાની સામર્થ્યથી ત્યાં અંતર્ધ્યાન થઈ જાય છે. ઇન્દ્રદેવે ઘણી તપાસ કરી પણ ગુરુનો કોઈ પત્તો ન લાગ્યો. પછી એ ઘણામાં ચિંતામાં પડી ગયા એમ. અને દેવ તો બધાય ટેન્શનમાં આવી ગયા. દેવોને જરા પણ સુખ મળ્યું નહીં. બૃહસ્પતિ અને ઇન્દ્રના આવો બનાવ જે બન્યો એની ખબર અસુરોને પડી ગઈ. એટલે એ લોકો તૈયાર થઈ ગયા, કારણ કે ગુરુ વગરના લોકો દેવોનું કાંઈ આવે નહીં. બધાનો આધાર ગાઈડલાઈન એને ગુરુ આપે તો જ જીતી શકે, અને એની આજ્ઞા પ્રમાણે એ કરે એવા સામર્થ્યવાળા ગુરુ હતા બધા. એટલે બૃહસ્પતિને ઘરે ગયો ઇન્દ્ર, ત્યાં બૃહસ્પતિ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. એટલે ઇન્દ્રે બહુ તપાસ કરી પણ ક્યાંય બૃહસ્પતિ મળ્યા નહીં, ગુરુ ન મળ્યા. પછી બૃહસ્પતિ અને ઇન્દ્રને વચ્ચે આવું વૈમનસ્ય થઈ ગયું છે એવી વાત સાંભળી મદોન્મત બધા અસુરો છે એ શુક્રાચાર્યની સહાયથી હથિયાર ઉપાડીને દેવો ઉપર ચડી આવ્યા. એને ખબર પડી ગઈ શુક્રાચાર્ય અસુરોના ગુરુ છે, દેવતાઓના બૃહસ્પતિ. એટલે એને ખબર પડી ગઈ કે આવો આમાં પ્રોબ્લેમ ઊભી થઈ. એટલે એ લોકોએ શુક્રાચાર્યને કીધું કે અત્યારે ટાઈમ છે, અત્યારે આ લોકો ગુરુવિહીન થઈ ગયા, એટલે હવે ચડાઈ કરો એની પર, તો આપણે એનું બધું જીતી લેશું એમ. એટલે એ લોકોએ ચડાઈ કરી દેવતાઓ ઉપર. તો સ્વયંભૂ અને સમર્થ બ્રહ્માજીને દેવોએ એ પ્રમાણે પીડાતા જોઈને ઘણી દયા આવી અને તેઓ ધીરજ આપતા નીચે પ્રમાણે કીધું એમ. એટલે દૈત્યો બધાએ ચડી આવ્યા દેવો ઉપર અને પોતાના તીક્ષ્ણ બાણોથી દેવોના બધા માથા કાપી નાખ્યા, સાથળ કાપી નાખ્યા, હાથ ભેદી નાખ્યા. ઇન્દ્ર સહિત તેઓ બધા એના માથા નીચે કરીને બ્રહ્માજીની શરણે ગયા. પછી દેવતાઓ, ગુરુ તો હતા નહીં, ગુરુ અંતર્ધ્યાન થઈ ગયા બૃહસ્પતિ, એટલે એ બ્રહ્માજી પાસે ગયા કે ભાઈ અમને બચાવો, આમાંથી કંઈક કરો હવે. તો બ્રહ્માજીએ કહ્યું કે ઓહો, અફસોસની વાત છે કે ઉત્તમ દેવો, તમે ઐશ્વર્યના મદથી બ્રહ્મવેતા અને જીતેન્દ્રિય બ્રાહ્મણનું અપમાન કર્યું છે, એ બહુ ખરાબ કર્યું. બ્રહ્માજીને એમ કીધું કે તમે બહુ હવા આવી ગઈ આવા વૈભવને કારણે, એટલે તમે આ બહુ ખોટું કર્યું એમ. અફસોસની વાત છે. ઉત્તમ દેવો, તમે ઉત્તમ છો, છતાં પણ ઐશ્વર્યના મદથી બ્રહ્મવેતા, બ્રહ્મને જાણનારા અને જીતેન્દ્રિય બ્રાહ્મણનું તમે અપમાન કર્યું, આ બહુ ખરાબ કર્યું. તમે સમૃદ્ધિવાળા હતા અને તમારા શત્રુ દૈત્યો છે એ નિર્બલ હતા,
છતાં એનાથી છતાં પણ એમના હાથથી આજે તમારો પરાભવ થઈ ગયો. નિર્બલ હતા તોય એ અનીતિનું જ ફળ છે. આ તમે જે બૃહસ્પતિનું અપમાન કર્યું એનું જ ફળ છે. હે ઇન્દ્ર, જુઓ, પહેલાં તમારા શત્રુઓ એમના ગુરુ શુક્રાચાર્યનો અપરાધ કરવાથી અત્યંત નિર્બલ થઈ ગયા હતા. એટલે અસુરોઈ જે છે આની જેમ એણે શુક્રાચાર્યનો અપરાધ કર્યો એટલે એ નિર્બલ બની ગયા હતા. પણ અત્યારે પાછા ભક્તિપૂર્વક શુક્રાચાર્યને પોતાના ઈષ્ટદેવ માની અને એની સેવા કરી એટલે હવે એ મારું સ્થાન બ્રહ્મલોક પણ લઈ લે એવા શક્તિશાળી બન્યા. એમ બ્રહ્માજી આ ઇન્દ્ર દેવતાઓને કહે છે કે શુક્રાચાર્યનું અપમાન કરવાને કારણે બધા નિર્બલ થઈ ગયા અને પાછું શુક્રાચાર્યની સેવા કરી ઈષ્ટદેવ માનીને તો શુક્રાચાર્યની કૃપાથી એના બલથી એ ફરી પાછા અત્યારે એટલા બળવાન થઈ ગયા કે બ્રહ્માજીનું લેવું હોય, બ્રહ્મલોકને લેવો હોય, જીતવો હોય તો એ જીતી લે એવા શક્તિશાળી થઈ ગયા. ભૃગુવંશીઓએ એમને અર્થશાસ્ત્રનું પૂરેપૂરું શિક્ષણ આપ્યું એટલે શુક્રાચાર્યજીએ. અને તેઓ જે કંઈ કરવા ધારે એની બાતમી તમને મળી શકતી નથી. એટલે દેવોને અત્યારે બ્રહ્માજી દેવોને કહે છે કે ભાઈ એ જે કંઈ કરવા માગે એ તમને કંઈ ન ખબર પડે, તમે કંઈ કરો તો એને બધી ખબર પડી જાય. એમની મંત્રણા બહુ ગુપ્ત હોય છે. આમ હોવાથી સ્વર્ગની તો વિસાત જ સી, તેઓ ઈચ્છે એ લોકને જીતી શકે એમ છે આ બધા દૈત્યો. અને સાચી વાત તો એ છે કે જે શ્રેષ્ઠ મનુષ્યો બ્રાહ્મણ, ગોવિંદ અને ગાયોને પોતાનું સર્વસ્વ માને છે અને જેમના ઉપર એમની કૃપા હોય એમનું ક્યારેય અમંગલ નથી થતું. એમ બ્રાહ્મણ, ગોવિંદ અને ગાયો એને જે પોતાનું સર્વસ્વ માને અને એની એટલે કે બ્રાહ્મણ, ગોવિંદ અને ગાયોની જેની ઉપર કૃપા હોય એનું ક્યારેય અનિષ્ટ ન થાય, અમંગલ ન થાય. એટલા માટે તમે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપ જે બહુ તપસ્વી છે, ધીરજવાળા છે અને ખરેખર બ્રાહ્મણ છે એની સેવા કરો. અને જો તમે એનો સત્કાર કરશો અને એ કોઈ દૈત્યનો પક્ષપાત કરે તો એને તમારે સહન કરી લેવો પડશે, તો એ તમારા બધાય કામ કરી દેશે. એટલે બ્રહ્માજીએ રસ્તો બતાવ્યો, કારણ કે બૃહસ્પતિ તો પધારી ગયા, ગુરુનું અપમાન કર્યું એટલે એને બધા દેવતાઓ પછી બધા અસુરોને ખબર પડી કે આ ગુરુ ચાલ્યા ગયા અને એની સાથે આવું થઈ ગયું એટલે એ લોકો ચડી આવ્યા, બધા એને પાછું છીનવી લીધો બધો વૈભવ. એમ બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી થોડોક ઠપકો આપ્યો કે આ તમે કંઈ ખબર પડે કે નહીં, આવી રીતના તમે ધનના મદમાં, આ વૈભવ લક્ષ્મીના મદમાં તમે ત્રિકાલ જ્ઞાની એવા બૃહસ્પતિનું અપમાન કર્યું. પણ હવે એક ઉપાય કરો કે વિશ્વરૂપ છે એટલે ત્વષ્ટાનો પુત્ર વિશ્વરૂપ, એ વિશ્વરૂપ બહુ મોટા તપસ્વી છે અને ધીરજવાળા છે અને બ્રાહ્મણ છે. એનું તમે જો સહારો લેશો તો એ તમારું કાર્ય બધું કરી દે, કારણ કે એની પાસે નારાયણ કવચ છે. તો એની તમે સેવા કરો અને એનો સત્કાર કરશો તો એ દૈત્યનો પાછું એમાં એક ધ્યાન રાખજો કે એ પાછો એની માતાના માતાના પક્ષથી, માતા એની અસુર પક્ષની હતી, પિતા દેવ હતા, બેયથી ઉત્પન્ન થયેલો એટલે એ યજ્ઞની અંદર ભાગ થોડોક આને આપે, અસુરોને આપે, નામે આપે. એવું કરે તો એ સહન કરી લેવું પડશે તો તમારું કામ થશે. એમ થોડીક હાનિ પણ આમાં થાય તો એને તમારે ટેકલ કરી લેવી જોઈએ. એમ એટલે બ્રહ્માજી કીધું કે દૈત્યનો પક્ષપાત કરે તો એ સહન કરી લેશો તો એ તમારા સઘળા કામ કરી દેશે. આ રીતે બ્રહ્માજીનું વચન સાંભળી અને બધા દેવતાઓ વિશ્વરૂપ પાસે ગયા, ત્વષ્ટાનો પુત્ર, અને વિશ્વરૂપને કીધું કે ભાઈ તમે હવે અમારા ગુરુ બનો કૃપા કરીને. તો વિશ્વરૂપ તો શિલંચ વૃત્તિથી જીવતા અને આવું જે કોઈનું પુરોહિતપણું કરવું એ તો બહુ આપણા તેજ બધું જ્ઞાન ને બધું હરવાવાળું છે. કોઈનું પૌરોહિત્ય સ્વીકારવું એ નિંદનીય, મતલબ કે એને ઈચ્છા ન હતી છતાંય દેવતાઓએ વિનંતી કરી એટલે વિશ્વરૂપ છે એ એના ગુરુ બનવા તૈયાર થયા. એનો થોડો સંવાદ આવે છે અહીંયા કે દેવોએ એને વિનંતી કરી કે ભાઈ તમારું કલ્યાણ થાવો, અમે તમારા આશ્રમમાં આજ અતિથિ થઈને આવ્યા છીએ, હે વત્સ, એક રીતે અમે તમારા વડીલો છીએ, આ સમયે તમે અમારું કામ કરી આપો. જેમને ત્યાં સંતાન થઈ ગયા હોય એ સત્પુરુષોનો પણ સૌથી પરમ ધર્મ એ છે કે તેઓ પોતાના પિતા અને અન્ય ગુરુજનોની સેવા કરે. તો પછી એ બ્રહ્મચારી છે એમને માટે તો કહેવાનું શું, એને તો કરવાની જ હોય ને.
આ રીતે ઘણી ઘણી વિનંતી કરી ત્યારે વિશ્વરૂપે એને કીધું. વિશ્વરૂપે શું કીધું કે ગુરુપણું એટલે કે પૌરોહિતપણું બ્રહ્મતેજને ક્ષીણ કરનારું છે. પહેલા તો એણે એમ કીધું કે આ પૌરોહિત્ય કોઈનું સ્વીકારવું એ આપણા બ્રહ્મતેજને ક્ષીણ કરવા વાળું છે. તેથી ધર્મશીલ મહાત્માએ એની નિંદા કરી છે. જે ધર્મપરાયણ મહાત્મા હોય એ આવું પૌરોહિત્ય ન સ્વીકારે. પણ આપ મારા સ્વામી હોવા ઉપરાંત લોકેશ્વર પણ છું, આ બધા દેવતાઓ આપ જેવા, આપ જ્યારે મને પુરોહિતનું કાર્ય માટે પ્રાર્થના કરી રહ્યા છો ત્યારે મારા જેવી વ્યક્તિ આપને કેમ ના પાડી શકે. બાકી આમ તો એ સિલોંચ વૃત્તિથી જીવતા. એમ અમે સિલોંચ વૃત્તિથી અકિંચન છીએ. સિલોંચ વૃત્તિ એટલે શું? તો કે સિલોંચ એટલે કે ખેતરમાં જ્યારે બધો પાક લણાઈ જાય ને પછી જે દાણા પડ્યા રહીએ, ખરામાં માંડવી પડી રહી, એને વીણીને જે ગુજરાન ચલાવતો હોય એ સિલોંચ વૃત્તિ. અથવા તો દાણા પીઠની અંદર જ્યારે બધું પીઠું ઉપડી જાય, બધી દુકાનો બંધ થઈ જાય પછી ત્યાં દાણા વેરાણા હોય એ લઈને જે જીવન નિર્વાહ કરે બ્રાહ્મણ, એ સિલોંચ વૃત્તિ કહેવાય. એક વૃત્તિ બ્રાહ્મણો માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બતાવી શાસ્ત્રે, એને સિલોંચ વૃત્તિ કહેવાય. એમાં સીલ અને ઉચ્ચ બે બતાવ્યું છે. સીલ એટલે ખેતરમાં પડેલા દાણા જે છે એને લાવવાને, ઉચ્ચ એટલે હાટ, હાટ એટલે દુકાન, આગળ જે વેરાઈ ગયેલા હોય એને લઈ આવવા, એ સિલોંચ વૃત્તિ કહેવાય. એ જ ધનથી હું ઘરમાં રહીને સાધુ પુરુષોનો સત્કાર, દેવ કાર્ય અને પિતૃ કાર્ય બધું હું કરું છું. સિલોંચ વૃત્તિથી જીવું છું, છતાંય આટલા બધા વૈદિક કર્મને એ પાછા કરે છે. એટલા માટે હે સ્વામીઓ, આ પ્રમાણે જ્યારે મારી આજીવિકા ચાલે જાય છે ત્યારે જે પુરોહિતપણું નિંદિત છે અને જેથી દુર્બુદ્ધિ પુરુષ રાજી થાય છે તે હું સી રીતે કરું? દુર્બુદ્ધિ પુરુષ હોય એ તો રાજી થાય, પણ જે મહાત્મા છે, ધર્માત્મા છે, એ પુરોહિતપણું એને નિંદિત માને છે. તો પણ તમે આવ્યા છો અતિથિ તરીકે, વડીલો છો, એટલે હવે હું ના નથી પાડતો એમ કરીને આ જે ત્વષ્ટાના પુત્ર હતા ને વિશ્વરૂપ, એને દેવતાઓનું પૌરોહિત્ય સ્વીકાર્યું. એનું બધું એના ગુરુ બન્યા. પછી વિશ્વરૂપની પાસેથી ઇન્દ્રએ બધું સામર્થ્ય મેળવ્યું, નારાયણ કવચ મેળવ્યું અને પછી તાકાતવાળા થઈને દેવતાઓ ઓલા દૈત્યો ઉપર ચડાઈ કરી. હવે એમાં આખો વિશ્વરૂપનો આમાં પ્રસંગ આવ્યો છે કે ભાઈ વિશ્વરૂપ છે એની પાસેથી એને નારાયણ કવચની પ્રાપ્તિ થઈ. નારાયણ કવચ એવું છે, આમાં આપ્યું છે વિસ્તારથી, તમે વાંચી લેજો, આખું હું નહીં લઉં, કે ભાઈ બધી બાજુથી ભગવાન મારું રક્ષણ કરો, એમ ઉપરથી નીચેથી આજુબાજુથી જલમાંથી ને હથિયારથી નોનાથી. એટલે નારાયણથી આખો એવો કવચ એને ધારણ કરી લે એ રીતે, ત્યારે એને કોઈ મારી ન શકે. નારાયણ કવચ એમ. તો એ વિશ્વરૂપની પાસેથી એને આ રીતે નારાયણ કવચ પ્રાપ્ત થયું. કઈ રીતે નારાયણ કવચને ધારણ કરવું એનું વર્ણન આ અધ્યાયમાં આપ્યું છે. 8મા અધ્યાયમાં ઇન્દ્રને નારાયણ કવચની પ્રાપ્તિ આ વિશ્વરૂપ પાસેથી. અને ત્યાર પછી વિશ્વરૂપે નારાયણ કવચ આપી અને કીધું કે આને તમે ધારણ કરી લેશો તો તમે મોટા મોટા દૈત્યોને વગર પરિશ્રમે જીતી શકશો. એમ વિશ્વરૂપે ઇન્દ્રને કીધું કે આ રીતે તમે નારાયણ કવચ ધારણ કરી લેશો તો મોટા મોટા દૈત્યોને પણ જીતી શકશો. અને આ કવચને ધારણ કરનાર પુરુષ જેની પણ સામું જુએ કે જેનો પગથી સ્પર્શ કરે એ પણ સમસ્ત ભયથી મુક્ત થઈ જાય, એવું આ નારાયણ કવચ છે. એટલે એવું નારાયણ કવચનો સામર્થ્ય અહીંયા બતાવ્યું છે. અને ત્યાર પછી 9મા અધ્યાયની અંદર વિશ્વરૂપને ઇન્દ્રએ માર્યો. કારણ કે આવું બધું જોતું એ બધું લઈ લીધું. પછી વિશ્વરૂપ તો એની માતા પક્ષ જે અસુર હતો એટલે યજ્ઞનો ભાગ એ નહીં આપતો. એટલે ઇન્દ્રને એક વખત ક્રોધ આવ્યો તો વિશ્વરૂપનું માથું કાપી નાખ્યું ઇન્દ્રએ. એટલે પછી ત્વષ્ટાનો મગજ હલી ગયો એના પિતાનો. એટલે એને યજ્ઞ કર્યો. ઇન્દ્રને મારે એવો અસુર ઉત્પન્ન થાય, એમાંથી વૃત્ર થયો. સમજાણો ને? આખું ભૂમિકા એટલે લીધી આ કે આખ્યાની પાછળ ભૂમિકા શું છે. એટલે એ વિશ્વરૂપના પિતા છે ને ત્વષ્ટા, એનો અહીંયા સંદર્ભ આપ્યો છે કે વિશ્વરૂપના પિતા ત્વષ્ટા એ 12
આદિત્યમાંના દેવતા હતા, ત્વષ્ટા. 12 આદિત્ય આગળ આવ્યું ને, વસુ, હા, અને પ્રજાપતિ, 11 રુદ્ર. તો એ બધા દેવગણો છે. એમાંના જે આદિત્યમાંના હતા ત્વષ્ટા, અને પોતે યજ્ઞમાં દેવોને ભાગ દેવાના મંત્ર પ્રત્યક્ષ રીતે વિનય સહિત ઊંચા સ્વરથી બોલી અને એમની આહુતિ આપતા હતા. અને એની માતા દૈત્યોની નાની બહેન રચના એ અસુર કુલની હતી. તેથી માતૃસ્નેહને વશ થઈને યજ્ઞ કરતી વખતે એ પ્રમાણે અસુરોને ભાગ પહોંચાડતા હતા. તો ધર્મના કપટરૂપ એનો એ અપરાધ જોઈ અને દૈત્યોથી ભય પામેલા ઇન્દ્રદેવે ક્રોધથી તરત જ એના માથા કાપી નાખ્યા, વિશ્વરૂપના. શું એટલે એ યજ્ઞનો ભાગ છે એ દેવોને આપે ને અસુરોને આપે, એટલે ઇન્દ્રને ન ગમ્યું, એટલે ઇન્દ્રે વિશ્વરૂપનું મારી નાખ્યા. તો ધર્મના કપટરૂપ અને અપરાધ જોઈ અને દૈત્યોથી ભય પામેલા ઇન્દ્રદેવે ક્રોધથી તરત જ એના માથા કાપી નાખ્યા. એટલે એને દૈત્યોથી ભય લાગ્યો. અને ભયભીત માણસ તમે જુઓ કે ભયના કારણે એક સાયકોલોજીકલ, તમે જેનાથી આપણને ભય લાગતો હોય ને એને આપણે ખતમ કરવા માંગીએ. સરપ હોય ને તો સરપ ભલે બિચારો ઝેરીલો હોય કે ન હોય કે એ કંઈ કરડે નહીં, સરપ કંઈ મનુષ્યને કરડતો નથી. આપણે એનો કંઈક અપરાધ કરીએ કે પગ આપણો એની ઉપર આવી જાય તો એ કરડે, બાકી સરપ આપણાથી ડરે. સરપ નીકળે ને ત્યારે બાજુ ઊભા રહેજો, એ ભાગી જાય, આપણને જોઈને બધાય ડરી જાય. મનુષ્ય એક એવો છે ને કે એને જોઈને કોઈ ઊભું ન રહે, બધાય ભાગી જાય. જેટલા બી પશુ પક્ષીઓને તમે જુઓ, મનુષ્ય આવ્યો એટલે ઉડી જાય, પારેવા ઉડી જાય, મોરલા ઉડી જાય, બધાય ઉડી જાય. એટલે સાયકોલોજીકલ તમે જુઓ, જેનાથી આપણે ભયભીત હોય ને ત્યાં આપણે વધારે ક્રૂઅલ થઈ જાય, એટલે ક્રૂર વધારે બની જાય કે આપણે એને ખતમ કરવા માંગીએ. કોઈ પણ જગ્યાએ તમે જો, જે વસ્તુમાં આપણો ભય હોય એને વધારે આપણે એમાં ક્રૂર થઈ જતા હોય. એમાં અસુરોથી એને ભય લઈ ગયો એટલે એને આ વિશ્વરૂપને હણી દીધો. અને પછી શું થયું કે જે શિર સોમપાન કરતું હતું એને કંઈક 3 શિર હતા, 3 મસ્તક હતા. આમ બતાવ્યું કે વિશ્વરૂપને 3 મસ્તક હતા. એમાં એક મુખથી સોમપાન કરતો, એટલે યજ્ઞની અંદર જે સોમ યજ્ઞ થાય ને એમાં સોમ વેલી હોય, એ સોમપાન દેવો કરે. યજ્ઞનો ભાગ જે છે એ સોમવલ્લી હોય એનું પાન કરે, તો એ સોમપાન. બીજાથી સૂર્યપાન કરતો અને ત્રીજાથી અન્ન ખાતો. વિશ્વરૂપને 3 મસ્તક હતા. એકથી સોમપાન કરતો, એકથી સૂર્યપાન કરતો, કારણ કે આમ મોસા માતૃપક્ષમાં આસુરી હતો, એકથી મુખ ખાતો. એટલે વિશ્વરૂપને હણ્યો. તો એનાથી શું થયું, વિશ્વરૂપના મૃત્યુ પછી એના પિતા ત્વષ્ટાએ ઇન્દ્રનો શત્રુ ઉત્પન્ન કરવા માટે હે ઇન્દ્ર શત્રુ વૃદ્ધિ પામ અને જલ્દી શત્રુને માર, એવા અર્થનો મંત્ર બોલી અને અગ્નિમાં હોમ કર્યો. એટલે એને એવો યજ્ઞ, એવો હોમ કર્યો કે જેનાથી ઇન્દ્રને મારે એવો આમાંથી ઉત્પન્ન થાય એમ. ઇન્દ્ર શત્રુ વૃદ્ધિ પામ, આ રીતે. હવે એમાં પ્રોબ્લેમ એ થઈ કે ઉચ્ચારમાં ઉદાત, અનુદાત, સ્વરિત, આપણે જે વેદની જે શ્લોકો હોય બોલવામાં કંઈક પ્રોબ્લેમ ઊભી થઈ ગઈ. તો વિશ્વરૂપના મૃત્યુ પછી ત્વષ્ટાએ યજ્ઞ કર્યો. શબ્દનો ઉચ્ચાર કરતા ત્વષ્ટાની આદિ ઉદાત સ્વર બોલવાની ભૂલ થઈ ગઈ. તેથી વ્યાકરણની રીત પ્રમાણે બહુવ્રીહી સમાસનું લક્ષણ થવાથી ઇન્દ્ર જેનો શત્રુ થયો એમ શિક્ષામાં લખ્યું છે. એટલે ઇન્દ્ર શત્રુ વૃદ્ધિ પામ, એટલે ઇન્દ્રનો શત્રુ એમ, પણ થયું ઉલટું. ઇન્દ્ર જેનો શત્રુ છે એવો એમાંથી ઉત્પન્ન થયો એમ. તો યજ્ઞ સમાપ્ત થતા હોમના પ્રભાવને લીધે દક્ષિણાગ્નિમાં એક ભયંકર રૂપવાળો દૈત્ય પ્રલય કાળમાં લોકોના કાળની જેમ પ્રગટો
જાણે કે લોકોનો કાળ હોય એમ એ યજ્ઞમાંથી પ્રગટ્યું. આ વૃત્ર ફેંકેલું બાણ, જેમાં ફેંકેલું બાણ જેટલા હાથ દૂર પડે એટલા હાથે દરરોજ ચારે બાજુ વધતો જતો હતો. અને બળી ગયેલા પર્વત જેવો કાળો અને મહાકાય હતો. એટલો ઓલો મોટો આમ પર્વત જેવડો, અને ફેંકેલું બાણ જ્યાં પડે એટલો એ દરરોજ ચારે બાજુ વધતો જતો હતો. કયા વધતો જતો? આગળ આવશે કે બધા દેવતાઓના બધા હથિયારો ખાઈ ગયો. ઇન્દ્રને હાથે હોતો ગળી ગયો. કેવડો હશે? ઇન્દ્ર એના પેટમાંથી વજ્રથી ચીરીને બહાર નીકળ્યો તો એ કેવડો હશે? ઇન્દ્રને ગળી ગયો આખો. એ કેટલો મહાવિકરાળ હશે. એવું આ દક્ષિણાગ્નિમાં હોમ કરવાથી આવો ભયંકર રૂપવાળો દૈત્ય નીકળ્યો એમાંથી, અને એટલો પાછો વધતો જતો હતો. અને સંધ્યા સમયના એક વાદળા જેવું એનું તેજ હતું. બળી ગયેલા પર્વતના જેવો કાળો હતો, એનું વર્ણન છે આમાં. અને મૂછો અને મસ્તકના કેસની લટો તપેલા તાંબા જેવી હતી. મૂછો અને કેસ આ જે બધું હતું તપેલા તાંબા જેવી. આપણે અત્યારે મહેંદી કરી હોય ન થઈ જાય એવી તપેલા તાંબા જેવી. પેલા અસુરોની આવી લટોથી અત્યારે બધા કરે છે વાળો. તો ડાયમાં રહીને કેસની લટો તપાવેલા તાંબા જેવી હતી. આંખો મધ્યકાળના સૂર્ય જેવી પ્રચંડ હતી. અને એણે જાણે કે પોતાના અત્યંત પ્રકાશવાળા અણીઓના ત્રિશુલમાં પૃથ્વી અને અંતરિક્ષને પરોવી લીધા હોય એવું લાગતું હતું. એ નાચતો હતો, ગર્જના કરતો હતો અને પગથી ધરતીને ધ્રુજાવતો હતો. ગુફા જેવડા મોટા અને ઊંડા મોઢાથી જાણે કે આકાશને પી જતો હોય, જીભથી નક્ષત્રોને ચાટતો હોય, એટલે નક્ષત્રો એટલે તારાઓ, અને મોટી દાઢોથી ત્રૈલોક્યને ગળી જતો હોય એવો એ લાગતો હતો. એ પ્રમાણે વારંવાર બગાસા ખાતા એ પુરુષને જોઈ અને ત્રાસ પામેલા સર્વે લોકો દસેય દિશાઓમાં નાસભાગ કરવા લાગ્યા. એટલે આવો દક્ષિણાગ્નિમાંથી યજ્ઞમાંથી પ્રગટ થયો, આટલો વિકરાળ જોઈને બધાએ ભાગી ગયા. ત્વષ્ટાના તમોગુણી પુત્રે આ સઘળા લોકોને વીંટી લીધા. ત્વષ્ટાના તમોગુણી પુત્રે સઘળા લોકોને વીંટી લીધા. તેથી અત્યંત ક્રૂર અને પાપી પુરુષનું વૃત્ર એવું નામ પડ્યું. અત્યંત ક્રૂર અને પાપી પુરુષનું વૃત્ર એવું એનું નામ પડ્યું. અને પોતાના સૈન્ય સહિત મોટા મોટા દેવો એના ઉપર તૂટી પડ્યા. અને પોતપોતાના દિવ્ય અસ્ત્રો શસ્ત્રોથી બધા દેવતાઓ એને મારવા લાગ્યા. પણ વૃત્રાસુરે સઘળા હથિયારોને ગળી ગયો. દેવતાઓના બધા હથિયારોને ખાઈ ગયો. હવે તો દેવતાઓના આશ્ચર્યની સીમા ન રહી. એમનો પ્રભાવ બધો ચાલ્યો ગયો અને તેઓ બધા દિનહીન બની ગયા પાછા. પેલા એવા હતા, પછી વિશ્વરૂપને ગુરુ બનાવ્યો, પાછા એવા શક્તિવાળા બની ગયા. વિશ્વરૂપને માર્યો, પાછા વૃત્ર પ્રગટ કર્યો ત્વષ્ટા, એટલે પાછા એવા હતા ને એવા થઈ ગયા. એટલે એ લોકો દિનહીન બની ગયા, પ્રભાવ બધો ચાલ્યો ગયો, ઉદાસ થઈ ગયા. એકાગ્ર ચિત્તથી પોતાના હૃદયમાં બિરાજતા આદિ પુરુષ નારાયણને શરણે ગયા. હવે એ ભગવાનને શરણે ગયા. ભગવાન હવે તમે બચાવો આમાંથી. આ બહુ સુંદર અહીંયા એણે વર્ણન કર્યું. ભગવાને પણ બહુ સુંદર કીધું છે. એમાં એણે ભગવાનની સ્તુતિ કરી, એ નથી લેતો, દેવોએ ભગવાનની સ્તુતિ કરી. શ્લોક 21 લઈને 27 સુધી આ 9મા અધ્યાયમાં. અને પછી ભગવાને કીધું કે એ પ્રમાણે જ્યારે દેવોએ સ્તુતિ કરી 28મા શ્લોકમાં, ત્યારે શંખ ચક્ર ગદા અને પદ્મને ધારણ કરવાવાળા ભગવાન પશ્ચિમ દિશામાં અંતરદેશમાં પ્રગટ થયા. ભગવાનના નેત્રો શરદ ઋતુના કમલ જેવી ખીલેલા હતા. શ્રીવત્સ અને કૌસ્તુભમણી સિવાય બાકી સઘળી શ્રીવત્સ અને કૌસ્તુભમણી સિવાય બાકી સઘળી ભગવાનના સરખી જ નિશાનીવાળા
સુનંદાદિક 16 પાર્ષદો ભગવાનને ચારે બાજુથી સેવતા હતા, એટલે ભગવાનની સેવા કરતા હતા. એમાં કૌસ્તુભમણિ સિવાય અને શ્રીવત્સનું ચિહ્ન નહોતું, બાકી આબેહૂબ ભગવાન જેવા જ હતા. ભગવાનના પાર્ષદો છે ચતુર્ભુજ, પિતાંબર ધારણ કરેલા, બધા આભૂષણોવાળા, બાજુબંધવાળા. એક કૌસ્તુભમણિ અને એક શ્રીવત્સ, આ બે ભગવાનમાં વિશેષ છે. એના સિવાયના બધા આભૂષણોવાળા 16 સનકાદિક બધા પાર્ષદો ભગવાનની સેવા કરતા હતા. ભગવાનના દર્શનથી આનંદથી વિહવળ થયેલા સઘળા દેવો પ્રથમ પૃથ્વી ઉપર દંડવત પ્રણામ કરી પગે લાગ્યા અને પછી ધીરે ધીરે ઉઠીને સ્તુતિ કરવા લાગ્યા. પછી દેવતાઓએ સ્તુતિ કરી 31મા શ્લોકથી લઈને, એ નથી લેતો, અને પછી લાસ્ટમાં 45 શ્લોક પછી સ્તુતિ પૂરી થઈ અને પછી એને ભગવાનની સ્તુતિ કરી દેવોએ. 46મા શ્લોકમાં એણે કીધું સુખદેવજીએ કે દેવોએ આદર સહિત સ્તુતિ કરી, તેનાથી પ્રસન્ન થયેલા ભગવાને એમને દેવતાઓને આ પ્રમાણે કહ્યું. હવે જુઓ, ભગવાને બહુ સુંદર વાત કરી છે. ભગવાને કહ્યું કે હે ઉત્તમ દેવો, મારી સ્તુતિ સહિત બ્રહ્મ વિદ્યાથી પુરુષોને પોતાના બ્રહ્મપણાનું સ્મરણ થાય છે અને એમનામાં મારી ભક્તિ ઉત્પન્ન થાય છે. તમારી સ્તુતિથી હું પ્રસન્ન થયો છું. ભગવાને એમ કીધું કે તમે સ્તુતિ કરી એનાથી હું પ્રસન્ન થયો, પણ અને હું પ્રસન્ન થાવ ત્યારે કોઈ વસ્તુ દુર્લભ રહે ખરી? ન રહે. મતલબ કે ભગવાન પ્રસન્ન થઈ જાય પછી કંઈ અશક્ય ન રહે એમ. એટલે ભગવાને કીધું કે હું પ્રસન્ન થઈ જાઉં પછી કોઈ વસ્તુ દુર્લભ રહે ન રહે. તો પણ મારો અનન્ય પ્રેમી તત્વવેતા ભક્ત મારા સિવાય બીજું કંઈ પણ ઈચ્છતો નથી. ભગવાન પાછા કેટલી મીઠી વાત કરી આ, કે ભાઈ હું પ્રસન્ન થઈ જાઉં પછી કંઈ વસ્તુ દુર્લભ ન રહે, મતલબ બધુંય મળી જાય એમ. બધુંય મળી જાય, પણ મારો પ્રેમી ભક્ત તો મારા સિવાય બીજું કંઈ માગતો નથી. ભગવાનના શબ્દ જુઓ કે મારો અનન્ય પ્રેમી તત્વવેતા ભક્ત મારા સિવાય બીજું કંઈ પણ ઈચ્છતો નથી. એક બાજુ એમ કીધું કે હું પ્રસન્ન થઈ જાઉં પછી કંઈ વસ્તુની અશક્યતા ન રહે એમ, કોઈ વસ્તુ દુર્લભ ન રહે, મતલબ બધું મળી જાય એમ. એટલે ભગવાન પ્રસન્ન થઈ જાય પછી ભગવાન પાસેથી બધું મળી જાય. પરંતુ ભગવાનની ડિમાન્ડ એવી છે કે મારો ભક્ત તો મારી પાસેથી મને જ માગે છે, બીજું કંઈ માગતો નથી. જે પુરુષ વિષય સુખને સાચા જાણે છે તે અજ્ઞાની પુરુષને, જો ભગવાન કહે છે, જે પુરુષ વિષય સુખોને સાચા જાણે છે તે અજ્ઞાની પુરુષને એના ખરા કલ્યાણની ખબર નથી. એને એમ લાગે કે આ વિષય સુખો જ સાચા છે, જાણે કે તે વિષય સુખોની ઈચ્છાવાળાને જો એનો ઈષ્ટદેવ એમાં સુખ આપે તો એ દેવને અજ્ઞાની સમજવો. એટલે એ વિષય સુખોમાં જો એનો ઈષ્ટદેવ પાસેથી એને એવા વિષયો મળતા હોય તો એનો ઈષ્ટદેવ અજ્ઞાની સમજવો. જે ખરા કલ્યાણને જાણનારો વિદ્વાન છે તે અજ્ઞાની પુરુષને કર્મ કરવાનો ઉપદેશ કરે જ નહીં. જે સારો વૈદ્ય હોય એ કુપથ્ય ખાવાને ઈચ્છતા રોગીને કુપથ્ય આપે જ નહીં. સાચો જે ડૉક્ટર હોય, વૈદ્ય હોય, એ દર્દી તો કે મઠડી બહુ ભાવે, પણ ડાયાબિટીસ છે એ ડૉક્ટરને, વૈદ્યને ખબર છે કે આ ન અપાય. એટલે અહીં કહી રહ્યા છે કે જે સારો વૈદ્ય છે એ કુપથ્ય ખાવાને ઈચ્છતો રોગી તો કુપથ્ય કરવાની ઈચ્છા કરે, પણ કલ્યાણને ડૉક્ટર છે ને કુપથ્ય આપે, આ વૈદ્ય છે ને કુપથ્ય આપતો નથી. તેથી હે દેવરાજ ઇન્દ્ર, તમારું કલ્યાણ હો, હવે ઢીલ ન કરો. હાલ તમારા અભિપ્રાયને અનુસરીને હું કહું છું કે દધીચી મુનિ સર્વ ઋષિઓમાં શ્રેષ્ઠ છે. એની પાસે તમે જાઓ અને વિદ્યા, વ્રત અને તપથી દ્રઢ થયેલા એમના શરીરને માગી લ્યો. હવે જો ભગવાને શું ઉપદેશ આપ્યો? ભગવાને પહેલાં એમ કીધું કે ભાઈ હું પ્રસન્ન થઈ જાઉં પછી કોઈ વસ્તુ મેળવવાની બાકી ન રહે. અને જે લોકો વિષયને ચાહે છે એ લોકો તો મૂર્ખ છે. હવે આ લોકો એ જ ચાહે કે અમને સ્વર્ગ આપો, સ્વર્ગના ભોગ આપો. હવે ભગવાને કીધું સમજો તોય પાછા છે ને. ભગવાને શું કીધું કે ભાઈ મારો અનન્ય પ્રેમી તત્વવેતા ભક્ત છે એ મારા સિવાય બીજું કંઈ માગતો નથી. છતાંય આ લોકોની કામના તો સ્વર્ગની જ છે. એટલે પછી ભગવાને કીધું કે તમારી કામના હું જાણી ગયો, તમારે વૃત્રને અણવો છે તો એ જે કર્મમાંથી ઉત્પન્ન થયો, યજ્ઞમાંથી ઉત્પન્ન થયો ને કર્મથી,
એ જ્ઞાનથી નાશ પામે. એટલે જે જ્ઞાન વૃદ્ધ તપોવૃદ્ધ જે દધીચી છે એના હાડકામાંથી વજ્ર બનાવવાનું તો એનાથી આ મરે. ભગવાને એને શું કીધું કે દધીચીના હાડકામાંથી તમે વજ્ર બનાવો તો આ વૃત્રને મારી શકો. કારણ કે કર્મમાંથી યજ્ઞથી ઉત્પન્ન થયો એ જ્ઞાનથી એનો નાશ થઈ શકે એમ. એટલે એણે ભગવાને શું કીધું, પહેલાં તો એમ કીધું કે જે વિષય સુખો માગે છે એ તો સાવ મૂર્ખ જ છે એમ. અને એ જે એના ઈષ્ટદેવ પાસેથી માગે ને ઈષ્ટદેવ જો આપે તો ઈષ્ટદેવ એના અજ્ઞાની છે એમ સમજવું જોઈએ. કારણ કે એ એને કલ્યાણની ઈચ્છા નથી કરતો એવું. કારણ કે વિષય સુખોને જે લોકો સાચા માને છે એ લોકો ખરા કલ્યાણને જાણતા નથી એમ. જે ખરા કલ્યાણને જાણનારો વિદ્વાન છે એ અજ્ઞાની પુરુષને કર્મ કરવાનો ઉપદેશ કરે જ નહીં. જે સારો વૈદ્ય હોય એ કુપથ્ય ખાવાને ઈચ્છતા રોગીને ક્યારેય કુપથ્ય ન આપે એ રીતે. હે દેવરાજ ઇન્દ્ર, તમારું કલ્યાણ હો, હવે ઢીલ ન કરો. તમે બધા વિદ્યા, વ્રત, તપથી દ્રઢ થયેલા એવા દધીચી છે એનું શરીર માંગો. એ દધીચી મુનિ શુદ્ધ અને નિર્વિકાર બ્રહ્મને જાણી ચૂક્યા છે. એમણે ઘોડાના માથા વડે અશ્વિની કુમારને તે બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કરેલો છે, જેનાથી અશ્વિની કુમાર જીવન મુક્ત થઈ ગયા હતા. એટલે એવો ઉપદેશ દધીચીએ અશ્વિની કુમારો દેવોને કર્યો, એનાથી એ લોકો જીવન મુક્ત થઈ ગયા. અને દધીચી છે એ બ્રહ્મવિદ્યામાં પ્રવીણ છે. એટલે પછી બધા દેવતાઓ ગયા. હે ઇન્દ્ર, આગળ હજી ભગવાન કહે છે કે હે ઇન્દ્ર, એ અથર્વવેદને જાણનારા દધીચી મુનિ અભેદ અને મારા રૂપ જ છે નારાયણ કવચને પણ જાણે છે. દધીચી મુનિએ જ પહેલા એ નારાયણ કવચ ત્વષ્ટાને આપ્યું હતું અને ત્વષ્ટાએ વિશ્વરૂપને આપ્યું અને વિશ્વરૂપ પાસેથી તમને મળ્યું. જો નારાયણ કવચ પેલા દધીચી પાસે હતું, એનાથી ત્વષ્ટાને મળ્યું, જ્યાં વૃત્રના પિતા વિશ્વરૂપના પિતા, અને વિશ્વરૂપ અને ત્વષ્ટાએ વિશ્વરૂપને આપ્યું અને વિશ્વરૂપને ગુરુ બનાવીને ઇન્દ્રએ લીધું. એટલે ત્વષ્ટાએ વિશ્વરૂપને આપ્યું અને વિશ્વરૂપ પાસેથી તમને મળ્યું. તમે માગશો એટલે ધર્મને જાણનારા દધીચી મુનિ અશ્વિની કુમારની ઉપર પ્રીતિને લીધે તમને, કારણ કે દેવોમાં જ છે અશ્વિની કુમારો, એટલે તમે બધા જાશો તો અશ્વિની કુમારને પ્રેમને કારણે તેમના અસ્થિ આપશે અને એ અસ્થિમાંથી વિશ્વકર્મા વજ્ર નામનું એક ઉત્તમ હથિયાર બનાવી આપશે અને મારી શક્તિથી યુક્ત થઈ અને તમે હથિયારથી વૃત્રાસુરનું માથું કાપી નાખજો. અને વૃત્રાસુર હણાયા પછી તમને તેજ, અસ્ત્ર શસ્ત્ર, સંપત્તિ આ બધું પાછું મળી જશે. એટલે કારણ કે મારા શરણમાં આવેલા ભક્તોને કોઈ સતાવી શકતું નથી. અહીંયા અધ્યાય સંપન્ન થાય. આ રીતે ભગવાન એને ઉપદેશ આપ્યો. કારણ કે વૃત્ર પ્રગટ થયો તો પછી પાછું બધું એનું લઈ લીધું, હથિયાર ખાઈ ગયો. હવે ઓલા બધા દેવતાઓએ શું કરવું, ક્યાંય એનું કાંઈ ચાલે એમ જ નથી. એટલે બધા ભગવાનની શરણે ગયા, ભગવાનની સ્તુતિ કરી, ભગવાન પ્રગટ થયા. ભગવાને કહ્યું કે તમે દધીચી પાસે જાઓ, દધીચીના પાસે એના દેહની માગણી કરો, એના હાડકાનું વજ્ર બનાવો, એનાથી વૃત્રને હણીને ફરી પાછો બધો વૈભવ પ્રાપ્ત કરશો. આ આખું અહીંયા ભૂમિકા છે. હવે પછી વૃત્ર એ દધીજી પાસે જાય છે. એ પણ બહુ મસ્ત એનો સમાજ છે. કોઈ પાસેથી હાડકા માંગો, દેવો બધા. એટલે પછી હા, ત્યાંથી સ્ટાર્ટ થયું ને. બૃહસ્પતિનું અપમાન કર્યું, એમાંથી આ પ્રોબ્લેમ ઊભી થઈ. બૃહસ્પતિ જેવા ઉત્તમ ત્રિકાલ જ્ઞાની ગુરુ છે એ ન હોય, દેવતાઓ ઉપર ઓલા ચડી આવ્યા, બધું પૂરું થઈ ગયું. પછી બ્રહ્માજી પાસે, બ્રહ્માજી કીધું કે વિશ્વરૂપને ગુરુ બનાવો, પણ એનું સહન કરવું પડશે થોડું. એની પાસે નારાયણ કવચ ને બધું મળી જતું, તો એને માર્યો તો ત્વષ્ટા ગુસ્સે થયો. એને એમ કહ્યું હવે ઇન્દ્રને મારો, તો એને દક્ષિણાગ્નિમાં હોમ કર્યો તો વૃત્ર ઉત્પન્ન થયો. અને એમાં જો કે ભૂલ થઈ ગઈ હકીકતમાં, ઉદાત અનુદાત, કારણ કે વેદની એટલી બધી ડેલિકેટ જે ઉદાત અનુદાત સ્વરિતમાં તમે જો થોડી કંઈ ભૂલ કરો તો ઉલટું ફલય મળી શકે એમ. થોડું કંઈ થઈ જાય તો અનર્થ થઈ શકે એમ. અને પછી શું થયું, પછી બધા દેવતાઓ ભગવાનની સ્તુતિ કરી, કારણ કે વૃત્રએ બધાને ખાઈ ગયો હથિયાર, બધાને માર્યા. એટલે ભગવાને કીધું કે જાઓ હવે તમે
કર્મમાંથી ઉત્પન્ન થયો એનો નાશ તો જ્ઞાનથી, દધીચી જ્ઞાની છે, બ્રહ્મવેતા છે, એના હાડકામાંથી તમે વજ્ર બનાવશો તો એનો નાશ થશે. એટલે બધા દેવતાઓ ગયા દધીચી પાસે. દેવોએ ઉદાર શિરોમણી અથર્વવેદી દધીચી ઋષિની ભગવાનના કહેવા પ્રમાણે પ્રાર્થના કરી. એટલે ભગવાને જેમ કીધું હતું એમ એને પ્રાર્થના કરી. ત્યારે પ્રસન્ન થયેલા ઋષિ હસતા હસતા નીચે પ્રમાણે બોલ્યા, દેવતાઓ, હે દેવતાઓ, આપ લોકોને કદાચ એ વાતની ખબર નથી કે મરતી વખતે પ્રાણીઓને બહુ જ કષ્ટ થાય છે. તમને કોઈ એમ કે ફલાણા માણસના હાડકા લઈ આવો, દધીજી પાસે હાડકાની માગણી કરી એના દેહની, તો હવે દધીજીએ શું કીધું, તમને ખબર નહીં હોય કે માણસને મરતી વખતે પ્રાણીઓને બહુ કષ્ટ થાય છે અને એમને જ્યાં સુધી ચેતના રહે ત્યાં સુધી ભારે અસહ્ય પીડા સહન કરવી પડે. એટલે આપણે ત્યાં શાસ્ત્રમાં કીધું છે કે એક જન્મવાનું અને એક મરવાનું બહુ દુઃખ પડે. જન્મતી વખતે માણસને એટલું જ દુઃખ થાય અને મરતી વખતે. એટલે અહીં કહી રહ્યા છે કે જ્યાં સુધી એ ચેતના રહે ત્યાં સુધી એને ભારે અસહ્ય પીડા થાય છે અને અંતે એવો મૂર્છિત થઈ જાય છે. જીવવાની ઈચ્છાવાળા જીવોને સંસારમાં સૌ કરતાં પોતાનો દેહ વાલો હોય છે. જીવવાની ઈચ્છાવાળા જીવોને સંસારમાં સૌ કરતાં પોતાનો દેહ વધારે વાલો હોય બધાયથી. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એવા દેહને વિષ્ણુ પોતે માગવા આવે તો પણ એને આપી દેવાનું કોણ સાહસ કરે? ભગવાનને કદાચ આવે કે હાલ ભાઈ હાલ, હાલ તને વૈકુંઠમાં લઈ જાઓ, થોઈ ન જાય. એ વાતમાં સંદેહ નથી કે માગવાવાળા લોકો સ્વાર્થી હોય છે. તેઓમાં દેવાવાળાની કઠણાઈનો વિચાર કરવાની બુદ્ધિ નથી હોતી. જો હોય તો તેઓ માગે જ કેમ? કેટલી મસ્ત વાત દધીચીએ કરી કે આ વાતમાં સંદેહ નથી કે માગવાવાળા લોકો સ્વાર્થી હોય અને તેઓમાં દેવાવાળાની જે કઠણાઈનો વિચાર કે એના દુઃખનો વિચાર કરવાની બુદ્ધિ નથી હોતી. જો હોય તો એવો માગે જ કેમ? એ જ પ્રમાણે દાતા પણ માગવાવાળાની તકલીફ નથી જાણતા હોતા. જો જાણતા હોય તો તેઓના મોઢેથી ના નીકળે જ નહીં. તેથી આપ અમારી વિપત્તિઓનો ખ્યાલ કરીને અમારી યાચના પૂર્ણ કરવાની કૃપા કરો. ત્યારે દધીચીએ, એટલે આ દેવોએ કીધું, આ નીચેનો શ્લોક છે એ દેવોએ કીધું છે. એટલે થોડી પ્રશંસા કરી દધીચીની. એટલે દધીચીએ કહ્યું કે આટલી ધર્મની વાત સાંભળવા સારું જ મેં તમને ના કહી હતી. આ દેહ કોઈ દિવસ તો મૂકીને ચાલ્યો જવાનો છે, તો લ્યો હું પોતે જ તમારા પ્રિયને માટે ત્યાગ કરું છું. હે દેવો, પ્રાણીઓ ઉપર દયા રાખીને જે પુરુષ આ અધ્રુવ દેહની, એટલે આ નિત્ય નથી એવો, અધ્રુવ દેહની મુખ્યતઃ ધર્મનું અને ગૌણતઃ યશનું સંપાદન ન કરે તો એ પુરુષ જળ, ઝાડ અને ઝાખરાથી પણ ધિક્કારવા યોગ્ય છે. માટે મોટા મોટા મહાત્માઓએ આ અવિનાશી ધર્મનું સેવન કર્યું છે. એવું સ્વરૂપ આટલું જ છે કે બીજાના દુઃખને દુઃખી અને બીજાના સુખે સુખી થાય. આ રીતે દધીચીએ કહ્યું, કારણ કે પોતે ઋષિ હતા, ત્રિકાલ જ્ઞાની હતા, બધું જાણતા હતા અને પોતાનો દેહ આપવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે સુખદેવજીએ કહ્યું કે એ પ્રમાણે નિશ્ચય કરી અને અથર્વવેદી દધીચી ઋષિએ પરબ્રહ્મ ભગવાનમાં પોતાના આત્માને એક કરી દીધો અને દેહ છોડી દીધો. કારણ કે એવા સામર્થ્યવાળા હતા. એટલે આ પ્રમાણે દધીચી ઋષિએ પરબ્રહ્મની અંદર ભગવાનમાં પોતાના આત્માને જોડી દીધો અને દેહ છોડી દીધો. કારણ કે એમના દેહ છોડવાનું એવું સામર્થ્ય હતું એમ. પછી એના હાડકામાંથી આ લોકોએ વજ્ર વિશ્વકર્માએ બનાવ્યું અને પછી લડવા માટે જાય છે વૃત્રની સાથે. પછી 11મા અધ્યાયની અંદર, યુદ્ધની અંદર વૃત્રાસુરને ભક્તિ પ્રસાદની પ્રાપ્તિ. તો 11મા અધ્યાયમાં ચતુશ્લોકી ભાગવત આવે છે. એનું થોડું આમાં અનુસંધાન લઈ લો આમાં આગળ. કે પછી લડવા માટે જાય છે ત્યારે વૃત્ર એ પ્રમાણે ધર્મ વચન બોલતો હતો અને બધાએ પછી એ દધીચીનું જે હાડકામાંથી સિદ્ધ કરેલું વજ્ર હતું લઈને લડવા જાય. પછી બહુ ધમસાણ યુદ્ધ થાય છે. એમાં ધમસાણ યુદ્ધ થાય ત્યારે વૃત્ર વાગ યુદ્ધ થાય બે વચ્ચે કે ભાઈ તું ગુરુનો હત્યારો છો, ઓનો હત્યારો, તે તારા
જ્ઞાની દધીચીનો હત્યારો કેટલાયને માર્યા તેમ. તને કઈ શરમ છે કે નહીં? ઇન્દ્રને માટે વૃત્રે ઘણા બધા શબ્દો કીધા છે અહીંયા. જો વૃત્રે શું કહે છે ઇન્દ્રને કે આજ મારે માટે મહાન સૌભાગ્યનો દિવસ છે કે તારા જેવા શત્રુ જેણે વિશ્વરૂપના રૂપમાં બ્રાહ્મણ માર્યો, એટલે બ્રાહ્મણની હત્યા કરી, બીજું પોતાના ગુરુ, કારણ કે વિશ્વરૂપને ગુરુ બનાવ્યો એટલે ગુરુ, અને મારા ભાઈની હત્યા કરી, મારી સામે આજે તું ઊભો છે. અરે દુષ્ટ, હવે જોત જોતામાં હું તને પથ્થર જેવા કઠોર હૃદયના મારા શૂલથી ટુકડે ટુકડા કરી નાખીશ. એવી રીતના વૃત્ર અને આ બેનું યુદ્ધ થાય છે. વાઘ યુદ્ધ થાય. પછી એ રીતે, હે ઇન્દ્ર, સંભવ છે કે કદાચ જોર કરીને તું અહીં વજ્રથી મારું માથું કાપી નાખીશ, તો પણ હું તો કર્મ બંધનથી છૂટી અને પ્રાણીઓને મારા દેહનું બલિદાન આપી અને મહાપુરુષોના ચરણની રજનો આશ્રય ગ્રહણ કરીશ. જે લોકમાં મહાપુરુષો જાય ત્યાં હું પહોંચી જાય. એટલે કારણ કે વૃત્રને નિર્ભય છે, પૂર્વજન્મનું યાદ છે, કારણ કે પૂર્વજન્મમાં ચિત્રકેતુ હતો. ચિત્રકેતુ હતો એને આ શ્રાપને કારણે વૃત્ર બન્યો. ચિત્રકેતુ હતો, આકાશ માર્ગે જતો હતો, એમાં શિવ અને પાર્વતીજી છે આલિંગન મુદ્રામાં બેઠા હતા એના ગણો સાથે. તો ચિત્રકેતુ કે આ ગણોની સાથે શિવ પાર્વતીજીના ખોડામાં માથું નાખીને સૂતા, એટલે આલિંગન મુદ્રામાં બેઠા છે, તો એને હસવું આવ્યું. એટલે શિવજી તો જાણતા હતા ચિત્રકેતુ ભગવાનનો ભક્ત હતા, પણ પાર્વતીજીને જ્ઞાન ન હોવાને કારણે એને બહુ માઠું લાગ્યું. એટલે એને વૃત્ર અને ચિત્રકેતુને શ્રાપ આપ્યો કે ભાઈ તે આ રીતે અમારા પર હિસ્સો છે, એટલે હવે તું અસુરીઓનીમાં જન્મીશ એમ. ચિત્રકેતુ કે કાંઈ વાંધો નહીં, ભગવાનની ઈચ્છા એવી હશે. એટલે એને પાર્વતીજીની માફી માગી, પછી ચાલ્યો ગયો. ત્યારે શિવજીએ ભગવાનના ભક્તોનું મહાત્મ્ય બતાવ્યું પાર્વતીને કે જુઓ, ચિત્રકેતુ ભગવાનનો ભક્ત છે ને, એ ચાહે તો તમને શાપ આપી શકે, પણ એને એ ન કર્યું. એને સ્વીકાર લીધું કે સ્વર્ગાપ વર્ગ નરકેશોપી તુલ્યાર્થ દર્શિન, કે ભગવાનના ભક્તને જે પરિસ્થિતિમાં ભગવાન જ્યાં રાખે એના માટે બધું સમાન છે. સ્વર્ગ હોય, નર્ક હોય કે મોક્ષ હોય, અપવર્ગ હોય, એમ બધી જગ્યાએ એનો સમાન ભાવ હોય છે. નારાયણ પરા લોકે ન બિભ્યતિ કુતશ્ચન. નારાયણ પરાયણ જે ભગવાનના ભક્તો કોઈનાથી ડરતા નથી. શિવજીએ આવું મહાત્મ્ય પાર્વતીજીને ભગવાનના ભક્તોનું સમજાવ્યું. એ આ ચિત્રકેતુ હતા. એ પછી વૃત્ર રૂપે અહીંયા યજ્ઞમાંથી જ પ્રગટા આવ્યા વિકરાળ. પછી એને પૂર્વજન્મનું બધું યાદ જ હતું એને, એટલે એને અહીંયા બહુ અદ્ભુત વર્ણન ઇન્દ્રને સમજાવ્યું છે. ઇન્દ્ર ફિદા થઈ ગયો એની ઉપર. એનું બહુ સુંદર વર્ણન અહીંયા કર્યું છે કે હે ઇન્દ્ર, સંભવ છે કે કદાચ તું મને મારી નાખીશ તો મને કાંઈ વાંધો નથી. હું તો એ ભગવાનના ચરણારવિંદની રજમાં જ્યાં મહાપુરુષો રહે છે ત્યાં હું ચાલ્યો જઈશ. હે દેવોના રાજા, તારી સામે હું શત્રુ ઊભો છું, તેના ઉપર તારા અમોઘ વજ્રને શા માટે ચલાવતો નથી? જેમ કૃપણની પાસે માગણી વ્યર્થ જાય એમ ગદા વ્યર્થ ગઈ, પણ એ ઉપરથી તારું વજ્ર વ્યર્થ જશે એવું શંકા ન કરે. એટલે પેલા એ ગદાથી યુદ્ધ કરતા હતા, એમાં એની ગદા વ્યર્થ વહી ગઈ, એટલે એને મારી ન શક્યો એમ ઇન્દ્ર આ વૃત્રને. એટલે એને કીધું કે તારો વજ્રથી હવે મારી ઉપર પ્રહાર કર ને, હું આમાં એ દેહ છોડવા જ માગું છું. વૃત્રને કાંઈ એવો કોઈ ડર ન હતો એમ. નિશ્ચય આ તારું વજ્ર ભગવાનના તેજથી અને દધીચી મુનિના તપથી તીક્ષણ થયેલું છે, અને તેને ભગવાને પ્રેરણા કરી છે. તેથી જ આ વજ્ર વડે તું મને મારી નાખ, કારણ કે જે પક્ષમાં ભગવાન હોય ત્યાં જ વિજય, લક્ષ્મી અને બધા ગુણો નિવાસ કરે. કારણ કે વૃત્ર જાણે છે કે ભગવાન ઇન્દ્રનો પક્ષપાતી અત્યારે પક્ષપાત કરે જ છે, બધું રહસ્ય જાણે છે. અને એને ગીતાજીમાં આ જ વાત કરી ભગવાને કે કેટલો મીઠો શ્લોક હતો, યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર શિર વિજયોર ભૂતિ ધ્રુવા નીતિર મતિર્મમ. જ્યાં યોગેશ્વર કૃષ્ણ હોય ત્યાં જ વિજય, ત્યાં ધ્રુવા નીતિ, અને ત્યાં જ એને સર્વ વૈભવની પ્રાપ્તિ થાય શ્રી. એમ અહીં વૃત્રય કહે છે કે જ્યાં ભગવાન હોય, જે પક્ષમાં ભગવાન હોય ત્યાં જ વિજય, ત્યાં જ લક્ષ્મી અને ત્યાં જ બધા ગુણો નિવાસ કરે. અને વૃત્ર જાણે છે કે આમાં આપણે મરવાનું જ છે, કારણ કે જે પક્ષમાં ભગવાન હોય એની જીત થવાની. સમજો,
વૃત્ર એ જાણે છે, એનું વજ્ર હેઠું પડી ગયું તો એને મારી શકતો હતો વૃત્ર, છતાં એને માર્યો નહીં, કારણ કે બધું જ જાણે છે. કારણ કે પ્રભુની ઈચ્છા અત્યારે આ બધું પૂરું કરી અને મને એના ચરણારવિંદની પ્રાપ્તિ કરાવી છે. હા મરે તો પાદૈક મૂલ દાસાનો દાસો ભવિતાસની ભૂયો. તો આ રીતે પછી એને મારા સ્વામી શંકરષણ ભગવાને જે ઉપદેશ કર્યો તે પ્રમાણે એમના ચરણારવિંદમાં મને રાખી અને તારા વજ્રના વેગથી વિષય ભોગરૂપી પાસ તૂટી જશે અને હું દેહનો ત્યાગ કરીશ અને મોટા યોગીઓની ગતિને પામીશ. શંકરષણ ભગવાન મને સ્વર્ગાદિક સંપત્તિ આપી દેશે એવી શંકા તારે ન કરવી. કદાચ ભગવાન મને સ્વર્ગાદિક આપી દે એવું તું વિચારતો નહીં, મારે જોતું નથી. આ વૃત્ર કહે છે તું જે માટે લડી રહ્યો છે એ તો મારે જોતું નથી. પરમેશ્વર પોતાના અનન્ય ભક્તોને સ્વર્ગની, પૃથ્વીની કે પાતાળની સંપત્તિઓ આપતા જ નથી. ભગવાન પોતાના ભક્તને આવો વૈભવ આપતા જ નથી, કારણ કે એ આપે તો એ ભગવાનની ભક્તિ નહીં કરે, એમાં જ હલવાઈ જશે, એમાં જ ફસાઈ જશે વૈભવમાં. જેમ આ વૃત્ર બધું રહસ્ય જાણે છે જે ઇન્દ્ર નથી જાણતો. જો કે પરમેશ્વર પોતાના અનન્ય ભક્તોને સ્વર્ગની, પૃથ્વીની કે પાતાળની સંપત્તિઓ આપતા જ નથી. કેમ કે સંપત્તિઓથી દ્વેષ, ઉદ્વેગ, મનની પીડા, મદ, અહંકાર, કજ્યો, વ્યસન અને પરિશ્રમ જ થાય છે. આટલા દુર્ગુણ આવે સંપત્તિની ભેગા. એક તો ઉદ્વેગ, સંપત્તિથી દ્વેષ, ઉદ્વેગ, મનની પીડા, મદ, કજ્યો. આ બધા કજ્યાઓ તમે જુઓ. સંપત્તિ, વ્યસન હોય તો થાય ને, ખીચામાં કઈ હોય ને વ્યસન કેમ થાય? સંપત્તિ વાળો માણસ છે ને વ્યસન ડ્રિંક મંડે કરવા, મોટા મોટા વ્યસની કેમ બની જાય? ખીચામાં છે એટલે, નો એવી ક્યાંથી લઈ આવે? વ્યસન આવે, ઉદ્વેગ આવે, દ્વેષ આવે, ટેન્શન આવે, કજ્યો આવે. આ બધું સંપત્તિની પાછળ આવે. હે ઇન્દ્ર, પછી અદ્ભુત શ્લોક કયો છે વૃત્રે, 23મો શ્લોક આ અધ્યાયનો 11મા અધ્યાયનો, કે ત્રૈવર્ણિક આયસો વિઘાત અસ્મત પતિ વિધત્તે પુરુષસ્ય શક્ર. હે શક્ર, આ મારા પ્રભુ એવા છે કે ત્રૈવર્ગિક આયાસોનો વિઘાત કરી દે, ધર્મ, અર્થ, કામ સિદ્ધ થવા જ નહીં દે મારા. એટલે આ જે કઈ બી અર્થ છે, માનો કે સ્વર્ગ વગેરે ધન સંપત્તિ છે, એ તો જોતી જ નથી, કારણ કે મારા પ્રભુ એ મારું સિદ્ધ થવા જ નથી દેવા ઈચ્છતા. એમ એટલી મીઠી વાત વૃત્રે કરી કે હે ઇન્દ્ર, મારા સ્વામી પોતાના ભક્તના ધર્મ, અર્થ અને કામ સંબંધી પ્રયત્નોને નિષ્ફળ બનાવી દીધા કરે છે. અને સાચું પૂછો તો એનાથી જ ભગવાનની કૃપાનું અનુમાન થાય છે, કારણ કે એમનો એવો કૃપા પ્રસાદ અકિંચન ભક્તોને માટે જ અનુભવ ગમ્ય છે, બીજાઓને માટે નથી, બીજાઓને માટે દુર્લભ છે. એટલે આ જેની નિશાની છે કે ભગવાન એના ભક્તના ત્રૈવર્ગિક આયાસોને વિઘાત કરે તો સમજવું કે ભગવાને મને પોતાનો જાણ્યો. આપણો ધર્મ, આપણી ધર્માશક્તિને ખતમ કરે, આપણી અર્થાશક્તિને ખતમ કરે, આપણી કામાશક્તિને ખતમ કરે તો સમજવું કે પ્રભુએ આપણી ઉપર કૃપા કરી. એમ એ તો એની નિશાની છે. ભગવાનની કૃપાની નિશાની શું કે આપણે લોક અને વેદમાં સ્વસ્થ ન થઈએ. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરી શકે. હરિ પોતાના અનન્ય ભક્તોને લોકમાંય સ્વસ્થ ન થવા દે, એટલે આસક્ત ન થવા દે, અને વેદમાંય ન થવા દે, અને એટલે ધર્મ, અર્થ, કામ ત્રૈવર્ગિક આયાસોનો વિઘાત કરી દે. આ રીતે કહી અને પછી ભગવાન ત્યાં પ્રગટ થાય છે. અને ત્યારે વૃત્ર અહમ હરે તો એ 24મો શ્લોક છે, આ 23મો છે. અસ્મત્પતિ ત્રૈવર્ગિક આયાસો વિઘાત અસ્મત્પતિ વિધત્તે પુરુષસ્ય શક્ર. એટલે આ મારા પ્રભુ એવા છે કે ત્રૈવર્ગિક આયાસોનો વિઘાત કરી દે છે. એ 23મો શ્લોક છે. 24મા શ્લોકથી હવે ચતુશ્લોકી શરૂ થાય છે. આપણે આવતા વખતે લેશું. બહુ અદ્ભુત સ્તુતિ કરી છે. 11મો અધ્યાય, 6મ સ્કંદ, 11મો અધ્યાય, 24, 25, 26, 27. તો અહીંયા સુધી આપણે રાખીએ. આવતા વખતે આપણે આ ભાગવતી તમે લેતા આવજો ને. આ પુસ્તક જે છે ભક્ત રત્ન વૃત્ર ચતુશ્લોકીનું, એમાંથી આપણે લેશું કાલે જ. એમાંથી આપણું ધર્મ પુરુષાર્થ આગળ જે રીતે ગુસાઈજીએ સમજાવ્યું, બહુ અદ્ભુત સમજાવ્યું છે પ્રભુચરણોએ. આની ઉપર ટીકા લખી છે, એનું આપણે અવગાહન કરશું ગુસાઈજીની કૃપાથી.
તો આશ્રયનું પદ બોલે અહીં સમાપન કરી